મેઘરાજાએ અમદાવાદ શહેરને બરાબરનું ગમરોળ્યું છે। મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા। વોરાના રોજા, પોટલિયા, 4 રસ્તા પાસે પાણી જ પાણી। એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા। વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં ગઈકાલે પડેલા અનરાધાર વરસાદ બાદ અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ દ્રશ્યો જોઈ શકાય છે કે ચોકોર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને આ વરસાદી પાણીનો ભરાવો સતત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે, છતાં પણ વરસાદી પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને આ દ્રશ્યો જે છે તે જે પોટલિયા જે 4 રસ્તા જેને કહેવાય છે ત્યાંના છે, વોરાના રોજાના છે કે જ્યાં અત્યારે એ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો થયો છે કે ચારે તરફ માત્ર ને માત્ર આ જે પાણી જ પાણી છે તે નજરે પડી રહ્યું છે। જાણે કે કોઈ નદી કે નાળાના કોઈ દ્રશ્ય હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અને દૂર દૂર સુધી માત્ર ને માત્ર આ જે પાણી જે છે તેમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। ઘૂંટણસમાં પાણી છે તે ભરાયેલા છે। આગળની તરફ એએમટીએસ જે બસ છે તે પણ બંધ પડેલી જોવા મળી રહી છે, એટલે કે આ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, જો કે તમામ દાવા વરસાદ બાદ પોકાર સાબિત થઈ જાય છે। ગઈકાલે જે વરસાદ પડ્યો ત્યારબાદ ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવે છે કે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે, જો કે હજુ સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી થયો। લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, એટલે કે તે પોતાના વાહનોને ધક્કા મારીને પસાર થવું પડે છે તે પ્રકારની પરિસ્થિતિ છે। એટલે કે વરસાદ બાદ અમદાવાદીઓનો હાલ બેહાલ થયેલા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ। તો અમદાવાદના નિકોલના સંગાત 4 રસ્તા બેટમાં ફેરવાતા હાલાકી પડી રહી છે। છેલ્લા 5 વર્ષથી વિસ્તારમાં સતત પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। 24 કલાકથી પાણી ભરાયેલી સ્થિતિમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આરસીસી રોડ બનાવ્યા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા વધી છે। લોકોના ધંધા રોજગાર ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદમાં વરસાદ તો પડ્યો, પરંતુ આ વરસાદ અમદાવાદીઓ માટે અનેક મુશ્કેલી લઈને આવ્યો છે। અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો એ હદે ભરાવો થઈ ગયો છે કે વાહન ચાલકો મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે। જો આ દ્રશ્યો નિકોલ વિસ્તારના છે, નિકોલના સંગાત સર્કલના છે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે। વાહન ચાલકો સાથે વાતચીત કરીશું। વરસાદી પાણી ભરાઈ ગયા છે, કેટલી મુશ્કેલી? ઘણી મુશ્કેલી છે, આપણી એક્ટિવા તો બંધ જ થઈ જાય। કેટલે સુધી પાણી નિકોલમાં ક્યાં ક્યાં પાણી ભરાયેલા છે? ઘણી જગ્યાએ છે આવું પાણી, તો અત્યારે હાલ ચાલે। શું કહેશો? કોર્પોરેશન કહે છે કે અમે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરી કરી, લાગે છે? હાલ તો આ જોઈને નથી જ લાગતું। શું કહેવું છે, શું રજૂઆત કરશો? કંઈ નહીં, શું કહી શકીએ અત્યારે? અત્યારે કેટલી મુશ્કેલી, સિલિન્ડર પણ નથી આપણી પાસે, શું કહ્યું? હા, સિલિન્ડર લેવા જતો હતો પણ એક્ટિવા બંધ થઈ ગઈ પાણીમાં। બિલકુલ, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે। એક તરફ વરસાદ હોય, બીજી તરફ ગાડીઓ બંધ પડે, સિલિન્ડર જે છે તે લેવા માટે ભાઈ જઈ રહ્યા છે, ગેસ સિલિન્ડર। અત્યારે જોઈ શકાય છે કે જે રસ્તા સામાન્ય રીતે લોકોની અવર જવરથી ધમધમતા હોય તે અત્યારે હાલ બિલકુલ સન્નાટો છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ વરસાદી પાણીમાંથી કઈ રીતે લોકો બહાર નીકળે? આસપાસની સોસાયટીઓ જોઈ શકાય છે કે આ રેસિડેન્ટલ આખો વિસ્તાર છે। આસપાસમાં તમામ સોસાયટીના લોકો જાણે કે ઘરમાં પુરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકો પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ છે। અન્ય પણ લોકો છે, સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું। પાણી ભરાઈ ગયા છે, કેટલી મુશ્કેલી થાય છે? બહુ જ મુશ્કેલી થાય છે, ઓફિસ જઈ શકાતું નથી, રજાઓ પાડવી પડે છે। કેટલા પાણી ભરાયેલા જ હોય છે? હા, દર ચોમાસામાં ભરાઈ જ જાય છે। કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, લાગે છે? ના ના, કંઈ નહીં, એવરી ટાઈમ સેમ વસ્તુ હોય। આટલા જ પાણી ભરાયેલા છે કે ઓછા થયા કે વધુ છે? ના ના, ગઈકાલનું આટલું જ છે। આટલું જ છે।
બિલકુલ, એટલે કે આ વરસાદી પાણીનો ભરાવો સતત જોવા મળી રહ્યો છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદી પાણીનો ભરાવો અહીંયા સતત જોવા મળી રહ્યો છે. એટલે કે આ જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તેમાંથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે. એટલે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ અત્યારે લઈને, શાકભાજી લઈને જ્યારે આ લોકો જઈ રહ્યા છે, અનેક મુશ્કેલી જે છે તેનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. એટલે કે અમદાવાદનો આ વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ જે સંગાત સર્કલ છે, દર વર્ષે અહીંયા પાણી ભરાય છે, દર વર્ષે લોકો હાલાકી ભોગવે છે, છતાં પણ પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા જે છે તે ખર્ચવામાં આવે છે અને આ એ જ પૈસા, પ્રજાના પૈસા આ પાણીમાં વેડફાઈ જાય છે, તે બાબત અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. કેમેરા પર્સન હેમંત સાથે આયુષી યાગ્નિ, TV 13 અમદાવાદ.